જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું ભરેલા રીંગણ. ભરેલા રીંગણ બનાવવા માટે આપણે આ રીતે રીંગણ લેશું અને તેમાં કટ કરીને જોઈ લેશું કે રીંગણ બગડેલું તો નથી ને. અને પાછળ ડીંટાવાળો ભાગ તમારે નીકાળવો હોય તો નીકાળી દેજો, બરાબર. અને પછી રીંગણ કટ કરીને આપણે પાણીમાં નાખી દઈશું. એ રીતે બધા રીંગણ આપણે લઈ લઈશું અને બધાને કટ કરીને પાણીમાં ધોઈ લઈશું, જેથી રીંગણ કાળા પણ ના પડે અને રીંગણ સારી રીતે ધોવાઈ પણ જાય. તો થોડી વાર એમાં જ રાખશું, ત્યાં સુધી આપણો બીજો મસાલો તૈયાર કરી દઈએ. હવે આપણે એક કઢાઈમાં સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને સારી રીતે શેકી દઈશું. આપણા સિંગદાણા શેકાઈ જવા આવ્યા છે ભાઈ. થોડી વાર હલાવતા રહેશું. હજી થોડી વાર આપણે શીખશું. હવે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે, તો એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને જ્યાં સુધી ઠંડા ના પડે ત્યાં સુધી આપણે કઢાઈમાં તલ શેકી દઈશું. તલ શેકાતા તો બહુ વાર નહીં લાગતી આપણે. હવે આપણા તલ શેકાઈ ગયા છે, તો એને પણ મિક્સર જારમાં લઈ લેશું અને થોડું ઠંડુ પડે એટલે આપણે મસાલા કરીએ. હવે આપણે મિક્સર જારમાં મસાલા એડ કરીશું. હળદર લેશું, મરચું લેશું 1.5 ચમચી, મીઠું લેશું માપ પ્રમાણે, ગરમ મસાલો લેશું, ધાણા જીરું લેશું, હિંગ લેશું, 2 મીઠા લીમડાના પત્તા લેશું, કોથમીર લેશું, ત્રણ ચમચી ખાંડ લેશું, ભરેલા મરચાંમાં ખાંડ લેવી જરૂરી છે, તમે સ્કીપ ના કરતા. અને લીંબુનો રસ એડ કરશું. 1 લીંબુ લીધું છે. આ બધા મસાલાને હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો હવે આપણે રીંગણમાં ભરશું. હું જે રીતે ભરું છું એ રીતે ભરજો તમે. અને થોડુંક પ્રેસ કરીને ભરજો, કારણ કે વધારાનો મસાલો બહાર નીકળી જાય. આ રીતે રીંગણ ભરી દીધું છે. આ રીતે બધા રીંગણ આપણે ભરી દીધા છે. હવે આપણે લસણની પેસ્ટ તૈયાર કરીશું. એના માટે આપણે લસણની કળીઓ લઈ લીધી છે.
હવે એમાં મસાલા એડ કરીશું. થોડી હળદર લેશું, થોડું મીઠું લેશું, થોડું મરચું લેશું, થોડું ધાણા જીરું લેશું, થોડો ગરમ મસાલો લેશું, થોડી હિંગ લેશું, થોડું પાણી એડ કરશું. પાણી એડ કરીને આપણી પેસ્ટ તૈયાર કરી લેશું. આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લેશું. એમાં તેલ ગરમ થાય એટલે રાઈ નાખશું. રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ નાખશું. હવે લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે રીંગણ ભરવામાં જે મસાલો વધ્યો હતો એ એડ કરશું. હવે અડધો ગ્લાસ પાણી એડ કરશું. હવે એમાં રીંગણ નાખશું. બધા રીંગણ મેં એડ કરી દીધા છે. અંદર થોડા દાણા એડ કરશું. દાણા એડ થઈ જાય એટલે આપણે કુકર બંધ કરીને ગેસ પર મૂકી દઈશું. ધીમા ગેસે 2 સીટી વગાડવાની છે. હવે આપણું કુકર ઠંડુ થાય એટલે આપણે શાક જોઈ લેશું. તો આપણું ગરમા ગરમ શાક તૈયાર છે. હવે થોડા ધાણા એડ કરી દઈશું એટલે આપણો ટેસ્ટ બહુ મસ્ત આવે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, ખમ્મા ગણેશા. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ.